જોહાર જય આદિવાસી। થોડા દિવસ પહેલાં મહુવા તાલુકાના ગોપડા ગામે આદિવાસી સમાજના માણસો સાથે જે મારામારીની ઘટના બની હતી એમાં હજુ પણ 2 આરોપી ફરાર છે અને આપણે ત્યાં ગોપડા ગામે મિટિંગનું પણ આયોજન કર્યું હતું, જેમાં વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ આવ્યા હતા અને એમણે પોલીસને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જો 7 દિવસમાં ફરાર આરોપીને પકડવામાં ના આવે તો અમે બધા સામાજિક આગેવાનો ભેગા થઈને મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશું। અને એ દિવસ પણ પતી ગયેલા, પરંતુ ત્યારબાદ વરસાદી વાતાવરણના કારણે આપણો આ પ્રોગ્રામ શક્ય નહીં થયો। તો હવે આપણે આવતીકાલે 10:30 વાગ્યે મિયાપુરથી નીકળીને મહુવા સુધી રેલી કરીને મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે જઈ રહ્યા છે। તો હું સમાજના તમામ આગેવાનો અને હિતેચ્છુઓને આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આહ્વાન કરું છું। આવો આપણે બધા ભેગા થઈને સમાજ ઉપર જે અત્યાચાર થાય છે એમાં ભેગા થઈને લડીએ। આભાર। જય આદિવાસી।